નમસ્કાર ભાવનગર. એક અગત્યની સૂચના ભાવનગર માટે અને આમ તો આખા ગુજરાત માટે. આપણે ખબર છે કે જે આયુષ્માન કાર્ડ પીએમ જે યોજના હેઠળ બને છે એમાં 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર જે એમ્પેનલ્ડ હોસ્પિટલ છે ત્યાં મળે છે. એમાં અત્યારે જે આવકના દાખલા ઉપર જેના આયુષ્માન કાર્ડ હતા અને 31 માર્ચ 2025ના દિવસે તેના આવકના દાખલાના 3 વર્ષ પૂર્ણ થતા હતા, તો એને રિન્યૂ કરવાની જરૂરિયાત હતી. તો એટલા માટે ગુજરાત સરકારે અત્યારે લગભગ એક અઠવાડિયાથી તમામ જે આયુષ્માન કાર્ડ જે આવકના દાખલા ઉપર બનેલા છે અને 31 માર્ચ 2025ના આવકના દાખલાના 3 વર્ષ થાય છે એને ઇનએક્ટિવ કરી દીધા છે. એમાં આપણને તકલીફ ત્યારે આવશે જ્યારે આપણે હોસ્પિટલમાં જઈશું અને આપણો આયુષ્માન કાર્ડ જે આપીશું અને ત્યારે આપણે ખબર પડશે કે આ તો ઇનએક્ટિવ છે. એટલે કે તમે જે તમારા નજીકના પીએચસી છે કે સીએચસી છે કે અર્બન હેલ્થ સેન્ટર છે કે જે ઈ ગ્રામ સેન્ટર છે ત્યાં જઈને નવો આવકના દાખલા સાથે અને તમારું આધાર કાર્ડ જે છે એનાથી ઈ કેવાયસી એમાં થશે. તો તાત્કાલિક રિન્યૂ કરાવવા માટે એકદમ સિમ્પલ પ્રોસિજર છે. નવો આવકનો દાખલો જોઈએ છે એમાં, તો તાત્કાલિક રિન્યૂ કરાવવા માટે સૂચન છે. કારણ કે અધરવાઇઝ હોસ્પિટલમાં જશો ત્યારે ખબર પડશે કે આ કાર્ડ ઇનએક્ટિવ થઈ ગયો છે. આપણે ખબર છે કે વાર્ષિક આવકની મર્યાદા 4 લાખની છે અને સિનિયર સિટીઝન માટે 6 લાખની છે. તો આ તાત્કાલિક કરવાનું હિતાવે છે. થેન્ક યુ.